નમસ્કાર. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાના પાંચમ, જેને નાગપંચમી પણ કહેવામાં આવે છે, તો શ્રાવણ સુદ પાંચમના દિવસે મહાદેવજી ઉપર શેનાથી અભિષેક કરવો જોઈએ અને એનું શું ફળની પ્રાપ્તિ થાય? તો શ્રાવણ સુદ પાંચમના દિવસે વિશેષ ગાયના દૂધથી તો આપ અભિષેક કરો, પરંતુ આની સાથે સાથે મધુર વાણી માટે, લોકોની સાથે સંબંધો સારા સુધારવા માટે તેમજ પ્રગતિ માટે મધથી અભિષેક કરો. મહાદેવજી ઉપર મધથી અભિષેક કરો. અને મંત્ર કયો બોલવો? તો શાસ્ત્રની અંદર, શિવ પુરાણની અંદર આ મંત્ર આપેલો છે અને 12 જ્યોતિર્લિંગનો પણ આ મંત્ર છે. ઓમ રામેશ્વરાય નમઃ, ઓમ રામેશ્વરાય નમઃ. આ મંત્રનો જપ કરતા કરતા આપની વાણી પણ સુધરશે, લોકોની સાથે સંબંધો પણ સુધરશે અને પ્રગતિ પણ થશે. તો શ્રાવણ સુદ પાંચમ અને સોમવાર વિશેષ મહાદેવજીની કૃપા કરવા માટે આટલું કરો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હાર.